હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચીઝ મસાલા મેગી, જે ફક્ત 5 જ મિનિટમાં બની જતી હોય છે. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ બટન દબાવી જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે. તો ચાલો બનાવીએ ચીઝ મસાલા મેગી. તો સૌપ્રથમ 2 કપ જેટલું પાણી લીધું છે. એમાં 1 પેકેટ મેગી એડ કરી છે, સાથે થોડું મીઠું અને સાથે જ 1 ટેબલસ્પૂન મકાઈ અને 1 ટેબલસ્પૂન વટાણા એડ કર્યા છે અને થોડી વાર એને બોઇલ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે નૂડલ્સ સરસ બોઇલ થઈ ગયા છે. હવે ગરમ પાણી કાઢી અને ઠંડુ પાણી રેડી દઈશું અને ઉપરથી થોડું તેલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી નૂડલ્સ ચોટે નહીં. હવે એ જ પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી જેટલું બટર એડ કરીશું. હાફ ચમચી જેટલું જીરું અને પિંચ જેટલી હિંગ એડ કરીશું. 1 ચમચો જેટલા ઝીણા સમારેલા કાંદા અને ઝીણા સમારેલા ગાજર એડ કરીશું. સાથે થોડા લીલા મરચાં પણ એડ કરીશું અને સારી રીતે એને સાતળી લેશું. સતળાઈ જાય એટલે મસાલા એડ કરીશું. મસાલામાં ધાણા પાવડર, મરચાં પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સાથે જ મેગી મસાલો પણ એડ કરી લેશું અને 30 સેકન્ડ માટે ધીમો ગેસ રાખી અને સાતળી લેશું. સતળાઈ જાય એટલે થોડું એમાં પાણી એડ કરી લેશું. મેં અહીં 1/4 કપ જેટલું પાણી લીધું છે અને પાણીની થોડીક વાર બોઇલ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે. હવે એમાં નૂડલ્સ આપણે એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ છૂટા થયા છે. હવે આપણે એમાં 1 ક્યુબ જેટલો પ્રોસેસ ચીઝ લેશું અને એને આવી રીતે ખમણી અને એમાં એડ કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી દઈશું. પ્લેટમાં લઈ અને ઉપરથી થોડું ચીઝ એડ કરશું અને સાથે લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ સર્વ કરો. તો રેડી છે ચીઝ મસાલા મેગી.